નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચોથી મુલાકાત જૈવિક ક્રિયાઓ અંગેની ચર્ચામાં પોષણની જૈવિક ક્રિયા વિશે આપણે છેલ્લે વાત કરી. આજે વાત કરવાની છે સજીવોમાં શ્વસન. પહેલો પ્રશ્ન હું તમને પૂછું કે શ્વસન એટલે શું, તો તમારામાંથી મોટા ભાગના પ્રાણાયામ કરવા માંડશે, શ્વાસ લેશે અને શ્વાસ બહાર કાઢશે. આપણા મનમાં બહુ ઊંડે સુધી બેસી ગયેલી આ વાત છે કે શ્વસન એટલે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો, પણ આ અધૂરી વાત છે. શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો એ શ્વાસોશ્વાસની ક્રિયા જે શ્વસન માટે મદદ કરતી એક શારીરિક પ્રક્રિયા છે, પણ એને જ આપણે શ્વસન ન કહી શકીએ. શ્વસન એ વાસ્તવિક રીતે શરીરના કોષોની અંદર થતી આંતરકોષીય ઘટના છે, અને આ ઘટના શું છે એની સમજૂતી આજે આપણે અહીંયા આગળ મેળવવાની છે. પહેલા આપણે પોષણની જૈવિક ક્રિયા જોઈ, જેમાં સજીવો કઈ રીતે પોષક દ્રવ્યો ગ્રહણ કરે છે એની વિગતે વાત કરી. બરાબર, અત્યારે કદાચ તમે પણ સરસ પોષણ મેળવી અને બેઠા હશો. આપણે વિડીયો 11 વાગે અપલોડ થાય છે, એટલે જમી કરીને નિરાતે 12 વાગે કદાચ તમે જોતા હશો, અને એવું કરો તો એ સારું પણ છે કે સવારના થોડીક મમ્મીને મદદ કરવાની અને પછી જમી કરી અને શક્તિ મેળવી અને બેસી જવાનું ભણવા માટે. અને ભણવા માટે જે શક્તિ જોઈએ એ આપણને આપણા ખોરાકમાંથી મળે, પણ ખોરાકમાંથી શક્તિ કેવી રીતે મળી એ આજે આપણે અહીંયા સમજવાનું છે. જ્યારે હું તમને એમ પૂછીશ કે ભાઈ તમે જમ્યા અને ખોરાક ખાધો, જમી લીધું, પેટ ભરાઈ ગયું, પછી શું એ ખોરાક, તો હવે કદાચ તમે કહેશો કે ટીચર અમને તો ખબર છે કે જમી લઈએ પછી ખોરાક પેટમાં જાય અને એનું કઈ રીતે પાચન થાય એ અમે હવે જાણીએ છીએ. બહુ સરસ વાત છે, પાચન થાય, કઈ રીતે થાય એ આપણે શીખી લીધું. પણ પછી બીજો પ્રશ્ન, પચેલા ખોરાકનું શું થાય? તો તમારા મોઢા ઉપર અત્યારે હાસ્ય હશે કે ટીચર એ અમને ખબર છે કે આંતરડાની દિવાલોમાંથી એનું અભિશોષણ થાય અને રુધિર મારફતે કોષો સુધી પહોંચે. એટલે વેરી ગુડ, ખૂબ સરસ. આપણે આગળની પોષણની પ્રક્રિયા જે ઊંડાણપૂર્વક સમજ્યા છીએ એ બદલ તમને આટલે સુધીની ખ્યાલ જ છે કે લીધેલો ખોરાક પચે, પચેલો ખોરાક શોષાય, શોષાયેલો ખોરાક કોષો સુધી પહોંચે. પણ હવે આગળનો પ્રશ્ન આવે છે કે કોષમાં પોષક દ્રવ્યો પહોંચી જાય. એક નાનકડા ચિત્ર દ્વારા સમજીએ. ધારો કે આ આપણા શરીરની અંદરનો રુધિરના વહનનો માર્ગ છે. આપણા શરીરની અંદર રુધિર છે સતત ફરતું રહે છે અંગોથી કોષો જરૂરિયાત વાળા સ્થળ સુધી. બરાબર, ધારો કે અહીંયા સમગ્ર રીતે વહન પામતું રુધિર છે, જેમાં એક જગ્યાએ એ આંતરડા સાથે જોડાયેલું છે. આંતરડાની દિવાલોમાંથી પોષક દ્રવ્યો રુધિરમાં જાય છે, અને પોષક દ્રવ્યો વાળું રુધિર અન્ય સ્થળે વિવિધ કોષો સાથે જોડાયેલા છે. આ કોઈ પણ કોષ છે એ કોષમાં આ પોષક દ્રવ્ય દાખલ થાય આંતરડામાંથી રુધિરમાં, અને રુધિરમાંથી એ કોષો સુધી પહોંચી ગયા. હવે આજે આપણે વાત કરવાની છે કે કોષમાં પહોંચ્યા પછી આ પોષક દ્રવ્યોનું શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ કુદરતની એક ખૂબ સરસ મજાની કમાલ છે કે તમે જે કંઈ પણ બી ખાવ છો એના પોષક દ્રવ્યો કોષમાં પહોંચ્યા પછી એ શરીરને વિવિધ કાર્ય કરવા માટેની ઉર્જા પૂરી પાડે છે. તરત આપણા મનમાં પ્રશ્ન થાય કે વસ્તુ દ્રવ્ય, એ દ્રવ્યમાંથી ઉર્જા કેવી રીતે આવી ગઈ? તો બહુ સાદા ઉદાહરણ દ્વારા આને તમે તરત સમજી જશો. જેમ કોલસો સળગાવીએ અને આપણને ગરમી અને પ્રકાશ મળે, તો કોલસો એ દ્રવ્ય છે અને એનું સળગવું એટલે કે દહનની ક્રિયા, આ દહનને કારણે નિપજમાં આપણને ગરમી અને પ્રકાશ મળે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. કોલસો એટલે કાર્બન, કાર્બનને સળગાવીએ એટલે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. કોઈ પણ પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એને દહનની પ્રક્રિયા કહેવામાં આવે છે, ઓક્સિજન ઉમેરવાની ક્રિયા. આ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બનશે, અને આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે આ પ્રક્રિયાના અંતે ઉર્જા મુક્ત થશે.
જે આપણે ગરમી અને પ્રકાશ સ્વરૂપે મેળવીએ છીએ. આખી પ્રક્રિયાને આપણે દહન તરીકે ઓળખીએ. આવા જ કઈક પ્રકારનું દહન કોષોની અંદર પણ થાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક પણ કાર્બનિક ઘટકો છે અને એમાં જે ગ્લુકોઝ નામનો પદાર્થ છે C6H12O6 એ મુખ્યત્વે ઉર્જાનો સ્ત્રોત છે. આ ગ્લુકોઝ નું કોષની અંદર જૈવિક દહન થાય છે. જે કોષો સળગી ઉઠે છે એમાં આપણા કોષમાં આ ગ્લુકોઝ સળગી ઉઠતો નથી, પણ એનું એક પ્રકારનું જૈવિક દહન થાય છે. એના વિઘટનની પ્રક્રિયા થાય છે અને આ ગ્લુકોઝના વિઘટનને અંતે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મુક્ત થાય છે અને આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરિણામે ઉર્જા મુક્ત થાય છે. પેલો કોલસો સળગવો અને ગરમી અને પ્રકાશ મેળા છે, જ્યારે અહીંયા ગ્લુકોઝના દહનને કારણે કોષ વાપરી શકે એવા સ્વરૂપમાં ઉર્જા મુક્ત થાય છે એટીપીના અણુ સ્વરૂપે, જેની વાત આપણે આગળ કરશું. આમ આવી જૈવિક દહનની પ્રક્રિયાને કારણે પોષક દ્રવ્યમાંથી ઉર્જા છૂટી પડે છે, જેનો કોષ વિવિધ કાર્યો કરતી વખતે ઉપયોગ લે છે. તો મિત્રો, લીધેલા પોષક દ્રવ્યોનું ઉર્જામાં રૂપાંતર થવાની ક્રિયા છે, એ ક્રિયાને આપણે શ્વસન તરીકે ઓળખશું. દરેક સજીવોએ કોઈને કોઈ પદ્ધતિથી એને લીધેલા પોષક દ્રવ્ય, અને પોષક દ્રવ્યમાં ખાસ કોની વાત કરશું આપણે? ગ્લુકોઝનું કોઈ પણ રીતે વિઘટન કરવું પડે છે અને આ ગ્લુકોઝના વિઘટનથી કોષમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર? આ ગ્લુકોઝના વિઘટન માટે જુદા જુદા સજીવો અલગ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવે છે. એમાંનો એક રસ્તો છે ગ્લુકોઝનું રૂપાંતર થાય છે. ગ્લુકોઝ એ 6 કાર્બન વાળો કાર્બનિક પરમાણુ છે. એનું રૂપાંતર થાય છે પાયરુવિક એસિડમાં. આ પ્રક્રિયા કોષની અંદર કોષ રસમાં થતી પ્રક્રિયા છે અને એ દરમિયાન ઓક્સિજન જરૂરી નથી. ઓક્સિજનની હાજરી વગર પણ આ પ્રક્રિયા થઈ શકે છે. પણ પાયરુવિક એસિડ છે, એના પછી પાયરુવિક એસિડનું રૂપાંતર થવા માટે જુદા જુદા રસ્તાઓ છે. જે ઊંચી કક્ષાના સજીવો છે, જેનો કોષ છે સંપૂર્ણ વિકસિત છે, સુકોષ કેન્દ્રિક કોષ ધરાવે છે, જેમાં કણાભસૂત્ર જેવી અંગિકા આવેલી છે. આવી કણાભસૂત્રને શ્વસન અંગિકા કહેવામાં આવે છે અને આ અંગિકામાં ખાસ પ્રકારના શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે. આવા ઉત્સેચકોની મદદથી પાયરુવિક એસિડનું સંપૂર્ણ વિઘટન થાય છે અને પાણી તથા કાર્બન ડાયોક્સાઇડ સંપૂર્ણ રીતે વિઘટિત થાય છે. આ શેમાં થાય છે? ઉચ્ચ કક્ષાના સજીવોમાં. આ પ્રક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા થઈ શકે અને ઓક્સિજનનો ઉપયોગ કરવા માટેને શ્વસન ઉત્સેચકો જોઈએ. આવા શ્વસન ઉત્સેચકો કણાભસૂત્રમાં હાજર હોય, એટલે જે કોષો કણાભસૂત્ર ધરાવે છે એ આ પ્રક્રિયા કરી શકે અને આ દરમિયાન વધુ માત્રામાં ઉર્જા મુક્ત થઈ શકે છે. પરંતુ કેટલીક યીસ્ટ જેવા કેટલાક સજીવોમાં કે જે પ્રાથમિક કક્ષાનો આદિકોષ કેન્દ્રિક કોષ ધરાવે છે, પટલમય અંગિકાઓમાં હાજર નથી. શ્વસન ઉત્સેચકોની ગેરહાજરીને કારણે એ ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજન વગર કોષ રસની અંદર જ પાયરુવિક એસિડનું આગળ વિઘટન થઈ અને બનાવે છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ છે એ વળી પાછો આ 6 કાર્બન વાળો કાર્બનિક અણુ છે. પાયરુવિક એસિડ એ 3 કાર્બન વાળો કાર્બનિક અણુ છે અને ઇથેનોલ એ 2 કાર્બન વાળો કાર્બનિક અણુ છે. આમ 6 કાર્બનમાંથી 3 કાર્બન વાળું સંયોજન બન્યું, 3 કાર્બનમાંથી 2 કાર્બન વાળું સંયોજન બન્યું, પણ એનું સંપૂર્ણ વિઘટન અહીંયા આગળ થતું નથી. પરિણામે ઓછા પ્રમાણમાં ઉર્જા અહીંયા પ્રાપ્ત થાય છે, પૂરતી ઉર્જા પ્રાપ્ત થતી નથી. પણ એના સિવાય બીજો વિકલ્પ આવા સજીવો પાસે નથી હોતો. આ સિવાય એક ત્રીજી પ્રક્રિયા છે, ત્રીજો પરિપથ છે, જે પ્રાણીઓના સ્નાયુ કોષોમાં. સ્નાયુ કોષો છે એ શરીરના અંદરના ભાગે આવેલા હોય છે
કેટલીક વખતે એને પૂરતો ઓક્સિજનના અભાવને કારણે આવા સ્નાયુ કોષોમાં પણ પાયરુવિક એસિડનું સંપૂર્ણ વિઘટન થવાની બદલે અપૂર્ણ વિઘટન થાય છે અને નિપજમાં લેક્ટિક એસિડ મળે છે. લેક્ટિક એસિડની સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ એ ઓછા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. તમે કમ્પેરિઝન કરી શકો એટલે તમારી માહિતી માટે આપી દઉં કે જ્યારે ઓક્સિજનનો ઉપયોગ કરી અને ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય ત્યારે લગભગ 38 એટીપી જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. અહીંયા એટીપી છે એ કોષની અંદર શક્તિનું ચલણ છે. જેમ આપણે કેમ કાંઈ પણ વસ્તુ જોતું હોય અને બજારમાં જઈએ તો રૂપિયા પૈસા દઈએ અને વસ્તુ મળી શકે, એવી રીતે કોષોની અંદર વિવિધ ક્રિયાઓમાં એટીપી ઉર્જાના ચલણ તરીકે વપરાય છે. એટીપી નો ઉપયોગ થાય અને વિવિધ ક્રિયાઓ થાય. બરાબર. એટીપી એટલે એ કઈ છે, એ કયું રસાયણ છે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન નો એ, ટ્રાઇ નો ટી અને ફોસ્ફેટ નો પી. 3 ફોસ્ફેટના અણુ અહીંયા જોડાયેલા હોય અને જ્યારે કોઈ કાર્ય કરવા માટે કોષને ઉર્જાની જરૂર પડે ત્યારે એટીપી નું રૂપાંતર એડીપી માં કરે. એડીપી એટલે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. ફોસ્ફેટનો એક અણુ પહેલા ઉમેરાણો ત્યારે ઉર્જાનું શોષણ થયું એટલે એટીપી નું નિર્માણ થયું. આ ફોસ્ફેટનો એક અણુ દૂર થશે ત્યારે ઉર્જા મુક્ત થશે અને એનો ઉપયોગ જે તે ક્રિયા કરવા માટે થઈ શકશે. તો જ્યાં સંપૂર્ણ વિઘટન વખતે પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય ત્યારે 38 એટીપી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, ત્યારે યીસ્ટમાં અપૂર્ણ વિઘટનને પરિણામે માત્ર 2 એટીપી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. ગ્લુકોઝના એક અણુનું વિઘટન થવાથી ઓક્સિજનનો ઉપયોગ થાય તો 38 એટીપી ઉર્જા મળે. જ્યારે ન થાય તો 2 એટીપી જેટલી ઉર્જા મળે અને અહીંયા ત્રીજા પરિપથમાં પણ 2 એટીપી જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર. તો આવા 3 માર્ગ છે જેમાં ઓક્સિજનનો ઉપયોગ થયો છે, એને જારક શ્વસન કહેવામાં આવે છે. ઓક્સિજનનો ઉપયોગ કરી અને સંપૂર્ણ વિઘટન થાય એને જારક શ્વસન કહેવામાં આવે છે. જ્યારે ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર અપૂર્ણ વિઘટન થાય એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્વસનના 2 પ્રકાર થયા, જારક શ્વસન અને અજારક શ્વસન. બરાબર. આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે શ્વસન એટલે શું તે જણાવી તેના પ્રકારો ટૂંકમાં વર્ણવો. તો શ્વસન કોને કહેવાય તો લીધેલા પોષક દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને એના 2 પ્રકારો ક્યાં ક્યાં છે? જારક શ્વસન અને અજારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની ક્રિયા છે એને જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસનની ક્રિયા છે એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થઈ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થઈ અને ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. આ રીતે તમને એનો તફાવત પણ પૂછાઈ શકે. જારક શ્વસનમાં વધુ માત્રામાં ઉર્જા પ્રાપ્ત થાય, અજારક શ્વસનમાં ઓછી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. સજીવ સૃષ્ટિમાં મોટાભાગના સજીવો જારક શ્વસન દર્શાવે છે. પ્રાથમિક કક્ષાના એકકોષી જીવો અથવા તો સરળ રચના ધરાવતા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં અજારક શ્વસન જોવા મળે છે. ખાસ કરી અને યીસ્ટ જેવા કોષોમાં અને પ્રાણી કોષની અંદર સ્નાયુ કોષોમાં આ પ્રકાર અજારક શ્વસન જોવા મળે છે. બરાબર. હવે જ્યારે સજીવો જારક શ્વસન દર્શાવતા હોય તો એને ઓક્સિજનની જરૂર પડે છે. તો શરીરમાં કોઈને કોઈ પ્રકારે ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા થવી જોઈએ. ઓક્સિજન મેળવવાની કોઈ સિસ્ટમ ગોઠવાયેલી હોવી જોઈએ. કોઈ પણ સજીવ હોય જો એને જારક શ્વસન કરવું હોય તો એને ઓક્સિજન જોઈએ અને આવો ઓક્સિજન મેળવવા માટે એ કોઈને કોઈ પદ્ધતિ અપનાવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોષણની જેવી ક્રિયા વખતે પર્ણરંધ્રની વાત કરી. વનસ્પતિ આવા રંધ્રો દ્વારા હવામાંથી આવા શ્વસન વાયુઓ મેળવે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવે, પણ શ્વસનની ક્રિયા માટે એને પણ હવામાંથી ઓક્સિજન જોઈએ. આવો ઓક્સિજન પર્ણરંધ્ર દ્વારા જ મેળવી લે છે.
પર્ણની અંદર પર્ણરંધ્રની રચના છે, પ્રકાંડની અંદર વાયુરંધ્ર અથવા વાતછિદ્રની રચના છે, મૂળ રોમ દ્વારા આ ઘટના થતી હોય છે. આમ વિવિધ અંગિકાઓ દ્વારા, વિવિધ રચના દ્વારા વનસ્પતિ પોતાને જરૂરી શ્વસન વાયુઓ ગ્રહણ કરે છે. દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન કોષોમાં વપરાય, પરિણામે બહારથી લેવાની જરૂર ન પડે. એટલે દિવસ દરમિયાન મુખ્ય ઘટના હોય છે વનસ્પતિમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવો, પણ રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે કોષોને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે, તો એ વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે. બરાબર. પાણીમાં થતી વનસ્પતિ છે તો એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજન છે એ વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા શોષાય છે. એ જ રીતે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ પણ કોઈને કોઈ સ્વરૂપે આ ઓક્સિજન ગ્રહણ કરવાની પદ્ધતિ અપનાવે છે. કેટલાક પ્રાણીઓ એક કોષી, દાખલા તરીકે અમીબાની આપણે વાત કરી હતી, તો અમીબા જેવા એક કોષી સજીવો છે એની આજુબાજુનું માધ્યમ પાણીમાં થતો આ કોષ છે, પાણીમાં રહેલો છે, તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે એ પ્રસરણ દ્વારા કોષમાં દાખલ થઈ શકે છે. આજુબાજુના માધ્યમમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, કોષમાં જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, શ્વસનની ક્રિયાને કારણે ઓક્સિજન વપરાઈ જાય તો કોષમાં આ પ્રમાણ ઘટી જાય એટલે બહારથી ઓક્સિજન અંદર દાખલ થાય. આશ્રુતિ અને પ્રસરણ વિશે આપણે શીખી ગયા છીએ. પ્રાથમિક કક્ષાના સજીવો છે એ આ પોતાના કોષરસ પટલ દ્વારા આ રીતે પ્રસરણ આશ્રુતિ દ્વારા ઓક્સિજન લઈ શકશે. પછી આ જ પ્રકારે કેટલાક પ્રાણીઓ પોતાની ત્વચાનો ઉપયોગ કરે છે. અળસિયા જેવા, અળસિયાને આપણે ખાસ કરીને ચોમાસામાં જોયા હોય તો એની ઉપરની ચામડી છે એ હંમેશા સેજ ભીની જોવા મળે છે. તો એની ભીની દેહ સપાટી છે, દેડકાઓ પણ આ પદ્ધતિ અપનાવે છે જે પાણીમાં રહેતા. તો ભીની દેહ સપાટી ઉપર હવામાંનો ઓક્સિજન છે એ દ્રાવ્ય થાય છે અને ચામડીના કોષોને મળે છે આ ઓક્સિજન, અને એ કોષોમાંથી પ્રસરણ દ્વારા ક્રમશઃ બાકીના કોષો પણ ઓક્સિજન મેળવે છે. કેટલાક કીટકો વગેરે જેવા કેટલાક પ્રાણીઓ છે તો એના શરીર ઉપર કેટલાક છિદ્રો ધરાવે છે જેની સાથે શ્વસન નલિકાઓની રચના હોય છે. એટલે હવામાંથી આ નલિકાઓમાં, વાતાવરણમાંથી હવા આ નલિકાઓમાં દાખલ થાય અને એમાં પસાર થાય, અને નલિકાઓમાંથી પસાર થતી હવામાંનો ઓક્સિજન એની આસપાસના કોષોને પ્રાપ્ત થાય. આ રીતે આ નલિકાઓ સમગ્ર શરીરમાં વહેંચાયેલી હોય, ફેલાયેલી હોય અને શરીરના કોષો ઓક્સિજન મેળવી શકે. બરાબર. પાણીની અંદર વસતા જળચર જીવો છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે, પણ હવામાં ઓક્સિજનનું પ્રમાણ હોય એના કરતાં પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ થોડું પ્રમાણમાં ઓછું હોય. પરિણામે આવા જે જળચર પ્રાણીઓ છે એને શ્વસનનો દ્વાર ઘણો વધારે હોય સ્થળજ જીવો કરતા. જમીન ઉપર વસતા પ્રાણીઓ કરતા પાણીમાં વસતા પ્રાણીઓ છે એનો શ્વસનની ક્રિયા, દાખલા તરીકે માછલી છે એ આપણે એમ કહીએ કે એને શ્વસન માટે ઝાલરની રચના હોય છે. તો ઝાલર એવું અંગ છે કે જેમાંથી પાણી પસાર થશે ત્યારે પાણીમાંના ઓક્સિજનનું એમાંથી શોષણ થશે આસપાસના કોષો દ્વારા. એટલે માછલી છે એ પોતાના મોઢાથી પાણી શરીરમાં દાખલ કરે છે અને એને પ્રયત્નપૂર્વક ઝાલરો સુધી પહોંચાડે છે, અને ઝાલરોમાંથી પસાર થતું પાણી છે એમાંનો દ્રાવ્ય થયેલો ઓક્સિજન શરીરના કોષોને પ્રાપ્ત થાય છે. અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયા કરવી પડે છે તો એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકે ઝાઝી વાર, એટલે એનો શ્વસનનો દર વધારે હોય. બરાબર. આપણી વાત કરીએ અથવા તો જમીન ઉપર વસતા પ્રાણીઓની વાત કરીએ તો ઘણા મનુષ્ય છે, સસ્તન પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એને શ્વસન માટે ફેફસાઓની રચના હોય છે. ફેફસા એક એવી પ્રણાલી છે કે જે હવામાંના ઓક્સિજનનું વધુ પ્રમાણમાં શોષણ કરે. વિદ્યાર્થી મિત્રો, થોડોક તમે વિચાર કરશો તો આ વાતને સમજી શકશો કે જે કોઈ પણ બી પ્રાણી ઓક્સિજન ગ્રહણ કરવા માટે જે પદ્ધતિ અપનાવે છે તો એને એક ઓક્સિજનને ગ્રહણ કરતી એક સપાટીની જરૂર પડશે, એવી સપાટી કે જે ઓક્સિજનને હવામાંના ઓક્સિજનને શોષી શકે, હવામાંનો ઓક્સિજન એમાં ખેંચાઈ શકે. બરાબર. હવે
જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની ઉર્જાની જરૂરિયાતો વધારે હોય ત્યારે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એટલે આવી સપાટી છે એ શક્ય એટલી વિશાળ હોવી જોઈએ. જેટલી સપાટી મોટી હશે એટલું એ વધારે પ્રમાણમાં ઓક્સિજનનું શોષણ કરી શકશે. બરાબર. અને એ શક્ય એટલી પાતળી હોવી જોઈએ. એક કોષીય સ્તર હોય તો તમામ કોષો છે એ એક જ સ્તરમાં વિસ્તૃત જગ્યામાં ફેલાયેલા હોય તો એ વધુ પ્રમાણમાં ઓક્સિજનને ગ્રહણ કરી શકે. પણ આમ કરવાથી આ સપાટી છે એ ખૂબ નાજુક બને. જેટલી પાતળી હશે એટલી એ વધારે નાજુક હશે તો એના રક્ષણની જરૂર પડે. એટલે આવી સપાટી શરીરના અંદરના ભાગમાં ગોઠવાયેલી હોય કે જેથી એને પૂરતું રક્ષણ મળી શકે. હવે જો એ શરીરના અંદરના ભાગમાં આ સપાટી ગોઠવાયેલી હોય તો આ સપાટી સુધી હવા પહોંચાડવા માટેની કોઈક વ્યવસ્થા જોઈએ. એટલે આવી કોઈ નલિકાઓની જરૂરિયાત ઊભી થાય. આ બધી જ વસ્તુઓનો વિચાર કરતા તમે આપણા શ્વસન તંત્રને યાદ કરશો તો સમજી શકશો કે ફેફસા એ આપણી આવી એક સપાટી છે કે જે વિશાળ, જો ફેફસાઓને પૂરેપૂરા ખોલી નાખવામાં આવે તો એ આખા શરીરના ક્ષેત્રફળ કરતા પણ એનું ક્ષેત્રફળ કદાચ વધી જાય. બરાબર. પણ એ મોટી સપાટી છે એ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલી છે અને છાતીના પોલાણમાં ગોઠવાયેલી છે. આ ફેફસા સુધી હવાને પહોંચાડવા માટે વિન્ડપાઇપ એટલે કે શ્વાસનળી ની જરૂર પડે છે. તો નાસિકા છિદ્રથી શરૂ કરી અને શ્વસન નળી સુધીનો આખો વિસ્તાર છે એ બહારની હવાને અંદર લઈ જવાનું કામ કરે છે. અને પછી એ હવા જ્યારે ફેફસા સુધી પહોંચશે ત્યારે ફેફસાની અંદરની રચનાઓ છે એ આ હવામાંના ઓક્સિજનને શોષી લેવાનું કામ કરશે. હવામાંનો ઓક્સિજન શેમાં શોષાશે? ખાલી ફેફસાના કોષોને મળશે એટલું તો પૂરતું નથી. એને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવાની જરૂર છે. તો એવું કાર્ય કોણ કરી શકે કે એક જગ્યાએ ઓક્સિજન આવે છે અને ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડવો છે? તો એ કઈ રીતે શક્ય બની શકે? એવું એક જ માધ્યમ છે આપણા શરીરમાં અને માધ્યમ છે રુધિર. એટલે ફેફસા છે એ રુધિર વાહિનીઓથી સભર હોય છે. પુષ્કળ પ્રમાણમાં રુધિર વાહિનીઓ આ ફેફસાની સપાટીની સાથે ગોઠવાયેલી હોય છે. જે રુધિર વાહિનીઓમાં આ ઓક્સિજન શોષાય છે. ઓક્સિજનને શોષવા માટે પણ કેટલાક વિશિષ્ટ ઘટકો આપણને કુદરતે આપેલા છે અને એ રીતે રુધિર દ્વારા શોષાયેલો ઓક્સિજન આપણા શરીરના આખા બધા જ કોષોને પ્રાપ્ત થાય. અને જ્યારે આ ઓક્સિજન કોષમાં દાખલ થાય ત્યાર પછી શ્વસનની ક્રિયા દ્વારા, શ્વસનની ક્રિયા એટલે લીધેલા પોષક દ્રવ્યોનું ઉર્જામાં રૂપાંતર થવાની ક્રિયા. આપણે હમણાં આગળ જોયું કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે. એ વચ્ચે લખો એટલે તમે જોઈ શકો. ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે અને પાયરુવિક એસિડનું રૂપાંતર થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. આમાં રૂપાંતર થવા માટે અહીંયા ઓક્સિજનની જરૂર પડે છે અને સાથે એને જરૂર પડે છે શ્વસન ઉત્સેચકોની જે કણાભ સૂત્રની અંદર રહેલા છે. આમ ગ્લુકોઝનું રૂપાંતર શેમાં થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. જે માટે ઓક્સિજન આવશ્યક છે એ ઓક્સિજન પ્રાપ્ત કરવા માટેનું જે વ્યવસ્થા છે, જે અંગો ઓક્સિજન મેળવવા માટે કામ કરે છે એવા અંગોના આખા સમૂહને આપણે શ્વસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આપણે હમણાં મનુષ્યના શ્વસન તંત્રના વિવિધ અંગો વિશે વિગતે માહિતી મેળવશું. પણ અહીંયા એક વાત તમને ધ્યાન દોરું કે શ્વસનની જેવી ક્રિયામાં આપણે જોયું કે ગ્લુકોઝનું રૂપાંતર થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. તમે યાદ કરશો તો પ્રકાશ સંશ્લેષણ વખતે આપણે જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ મળે છે ગ્લુકોઝ અને ઓક્સિજન. અહીંયા ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ ગ્લુકોઝ મળે છે અને એ દરમિયાન સૌર ઉર્જાનું શોષણ થાય છે. તો આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે સૌર ઉર્જા અહીંયા શોષાણી
અને એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું. એ જ રાસાયણિક ઉર્જા શ્વસનની ક્રિયા મારફતે આપણને એટીપીના અણુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર. આમ આપણે જે કાંઈ પણ બી કાર્ય કરીએ છીએ એ બધા જ કાર્ય માટેની ઉર્જા આપણને સૂર્યપ્રકાશમાંથી જ પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે સૂર્યને ઈશ્વર તરીકે પૂજીએ છીએ, કે એને કારણે જ આપણે જીવંત છીએ. બરાબર. તો ચાલો આપણે આપણા શરીરના શ્વસન તંત્રના અંગો અને એના કાર્ય વિશેની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી સ્ક્રીન ઉપર મનુષ્યના શ્વસન તંત્રની આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિ દ્વારા આપણે આ સમગ્ર શ્વસન તંત્ર અને એના કાર્યને સમજવાની કોશિશ કરીએ. શ્વસન તંત્રની શરૂઆત થાય છે બાહ્ય નાસિકા છિદ્ર. બાહ્ય નાસિકા છિદ્ર જે મુખ, એ મુખ પાચન તંત્રનું સૌથી શરૂઆતનું અંગ છે. એમ નાક એ શ્વસન તંત્રનું શરૂઆતનું, જ્યાંથી હવા શરીરમાં પ્રવેશે છે. બાહ્ય નાસિકા છિદ્ર પછીના અંદરના વિસ્તારને કહેવામાં આવે છે નાસિકા કોટર. નાસિકા કોટર કેટલીક વિશિષ્ટ રચના ધરાવે છે, જેમ કે સૂક્ષ્મ રોમ છે અને શ્લેષ્મ છે. નાક દ્વારા શરીરમાં દાખલ થયેલી હવા જ્યારે નાસિકા કોટરમાંથી પસાર થાય ત્યારે સૂક્ષ્મ રોમ જેવી રચનાને કારણે એમાં ગાળણની પ્રક્રિયા થાય. ધૂળના સૂક્ષ્મ રજકણો, સૂક્ષ્મ કણો વગેરે, સૂક્ષ્મજીવો વગેરે ગળાય અને શરીરની અંદર શુદ્ધ થયેલી હવા દાખલ થાય છે. આ સાથે એમાં કેટલીક શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, જે ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. આ અસ્તરની અંદરથી જ્યારે હવા પસાર થાય ત્યારે એના અસ્તરની સાથે રહેલી આ ચીકણા પ્રવાહીમાં હવામાંના કેટલાક સૂક્ષ્મજીવો વગેરે ચોંટી જવાને કારણે એ ત્યાં અટકી જાય છે અને શુદ્ધ થયેલી હવા શરીરમાં, આપણા શ્વસન તંત્રમાં દાખલ થાય છે. આમ હંમેશા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે મુખમાંથી આવતી કંઠનળી અને નાસિકા કોટરનો અંત ભાગ બંને સાથે ગળાની અંદર ખુલે છે અને ત્યાં શ્વાસનળી અને અન્નનળી બંને નજીક નજીક ગોઠવાયેલી હોય છે. એટલે આપણે મોઢા દ્વારા પણ શ્વાસ લઈ શકીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો હંમેશા ટેવ રાખવી જોઈએ કે શક્ય એટલું આપણે નાક દ્વારા જ શ્વાસ લઈએ, જેને કારણે નાસિકા કોટરની રચનાનો લાભ લઈ શકાય અને હવા શુદ્ધ થઈ અને આપણા ફેફસા સુધી પહોંચે, જેના રક્ષણ માટે, સુરક્ષા માટે જરૂરી છે. આગળ જતા ગળાના ભાગમાં એક અહીંયા સ્વર યંત્ર એવો શબ્દ લખેલો છે. શ્વાસનળીના શરૂઆતના ભાગમાં એક નાનકડી રચના છે સ્વર યંત્ર, જેમાં સૂક્ષ્મ સ્નાયુ તંતુઓ ગોઠવાયેલા હોય છે. હવા પસાર થવાને કારણે આ તંતુઓના હલનચલનને લીધે આપણે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ, જેથી આ રચનાને કહેવામાં આવે છે સ્વર યંત્ર. કંઠનળી, ત્યારબાદ શ્વાસનળી એ સૂક્ષ્મ કાઠીમય વલયો ધરાવતી છાતીના પોલાણમાં ગોઠવાયેલી, ઉરસ પ્રદેશમાં ગોઠવાયેલી આ નળી સ્વરૂપની રચના છે, જેને કહેવામાં આવે છે શ્વાસનળી. શ્વાસનળી આ કાઠીમય વલયો ધરાવે છે. કાઠી એટલે એ આપણા શરીરની અંદર આવેલું એક એવું દ્રવ્ય છે કે જે હાડકા જેટલું કઠણ નથી, પણ સ્થિતિસ્થાપક કઠિન વિસ્તાર છે. તમે તમારા કાનના ઉપરના કર્ણપલ્લવને અડશો એટલે એના ટેક્સચર વિશેની થોડીક અનુભૂતિ તમે કરી શકશો. એ કાચીનું બનેલું હોય છે. નાકનો ઉપરનો ભાગ છે એ પણ કાચીમય પટલ ધરાવે છે. આવા કાચીમય વલયોથી આ શ્વાસનળીમાં આવા કાચીમય વલયો ગોઠવાયેલા હોય છે, જે એને હવા પસાર ન થતી હોય ત્યારે પણ દબાઈ જતી અટકાવે છે. જો આ વલયો ન હોય તો શક્ય બની શકે એવું કે શ્વાસનળી દબાઈ દે તો હવા અંદર દાખલ ન થવાને કારણે શું થાય એ મારે તમને સમજાવવાની જરૂર નથી. 2 મિનિટ ખાલી નાક બંધ કરી અને શ્વાસને રોકો અને પછી શું અનુભવાય છે એનો અનુભવ કરો. જો શ્વાસનળી દબાઈ જાય તો આ વસ્તુ થાય, પણ એવું નથી થતું. આ કાચીમય વલયો છે એ શ્વાસનળીને એના મૂળ સ્થિતિમાં જાળવી રાખે છે. આગળ જતા શ્વાસનળી તમે જોઈ શકો છો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ 2 ભાગ, એક ડાબી તરફ, બીજો જમણી તરફ, આ બંને ભાગને કહેવામાં આવે છે શ્વાસ વાહિનીઓ, જે બંને તરફ એક એક ફેફસાની અંદર ખુલે છે. શ્વાસ વાહિનીઓ ફેફસામાં દાખલ થયા પછી ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓમાં વિભાજિત થઈ જાય છે. આવી નલિકાઓને કહેવામાં આવે છે શ્વાસ નલિકાઓ.
બરાબર. જો ફરીથી એક વખત, પહેલા શ્વાસ નળીના 2 ભાગ પડ્યા એટલે શ્વાસ વાહિનીઓ ફેફસાની અંદરની વિસ્તારમાં નાની નલિકાઓમાં વહેંચાય એને કહીશું આપણે શ્વસન નલિકાઓ. અને આવી શ્વસન નલિકાઓ છે એ છેવટે બાજુમાં દેખાડેલા ચિત્રમાં તમે જોઈ શકશો એ પ્રમાણે આવી ફુગ્ગા જેવી રચનાઓમાં પરિવર્તન પામે છે. દરેક શ્વાસ નળીના છેડે આવા ફુગ્ગા જેવી રચના છે જેને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ. આમ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે નાક દ્વારા શ્વાસ નાસિકા કોટરમાં થઈ, કંઠનળીમાં થઈ, શ્વાસનળીમાં થઈ, શ્વાસ વાહિનીમાં થઈ, શ્વાસ વાહિકાઓમાં થઈ અને છેવટે વાયુકોષ્ઠમાં દાખલ થાય છે. વાયુકોષ્ઠ એ વાયુઓનું વિનિમય કરતો અંગ છે. વાયુકોષ્ઠમાં દાખલ થયેલી હવા માનો ઓક્સિજન રુધિરમાં ભળે છે. કારણ કે આ વાયુકોષ્ઠો છે એની આસપાસ અસંખ્ય રુધિર વાહિનીઓ ગોઠવાયેલી હોય છે, જે બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો. આ રુધિર વાહિનીઓની અંદર રહેલું રુધિર હવામાંના ઓક્સિજનને શોષે છે. કઈ રીતે શોષે છે? તો એના માટે રુધિરની અંદર રહેલા હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક જવાબદાર છે. આ હિમોગ્લોબિન ખૂબ ઝડપથી ઓક્સિજન સાથે જોડાઈ શકે છે, એટલે હવામાંનો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને રુધિરમાં ભળી જાય છે. આવું ઓક્સિજન યુક્ત રુધિર હૃદય મારફતે સમગ્ર શરીરમાં પહોંચાડવામાં આવે છે. આ રીતે શ્વાસમાં લીધેલો ઓક્સિજન છે એ આપણને શરીરના દરેક કોષોને પ્રાપ્ત થાય છે. પણ એની સાથે સાથે જ્યારે વાયુકોષની હવામાંનો ઓક્સિજન રુધિરમાં જાય છે એ જ સમયે રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુકોષની હવામાં મુક્ત થાય છે, છૂટો પડે છે. કાર્બન ડાયોક્સાઇડ જે કોષોમાં ઉત્પન્ન થાય છે શ્વસનની ક્રિયા દરમિયાન એ રુધિરમાં ભળે છે અને રુધિર મારફતે ફેફસા સુધી પહોંચે છે અને ફેફસામાં પહોંચેલા રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષના હવામાં મુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે એટલે રુધિરમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે. આમ ઓક્સિજન રુધિરમાં ભળે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળી જાય. આ બંને ઘટના વાયુકોષ્ઠમાં થતી હોય છે. આમ તે વાયુ વિનિમય કરતું અંગ છે. બરાબર. હવે એના માટે શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા થવી જોઈએ. એ ઘટનાને કહેવામાં આવે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. આપણે શ્વાસ ક્યારે લઈ શકીએ, શું કામ લઈ શકીએ, એના માટે કામ કરે છે છાતીના પોલાણની નીચેના ભાગમાં આવેલા પટલમય વિસ્તાર, જેને કહેવામાં આવે છે ઉરોદર પટલ. ઉરોદર પટલ અને ફેફસા આપણે આગળ વાત કરીએ એમ ખૂબ જ નાજુક રચના છે. આ નાજુક રચનાના રક્ષણ માટે છાતીના પોલાણની અંદર છાતીનું પિંજરું, જેને આપણે કહીએ છીએ, આવી પાંસળીઓ આવેલી હોય છે. આ પાંસળીઓના રક્ષણ હેઠળ બંને ફેફસાઓ રક્ષાયેલા છે. આ પાંસળીઓ અને ઉરોદર પટલ બંનેના સમગતિક સંકોચન શિથિલનને કારણે છાતીના પોલાણના વિસ્તારમાં ફેરફાર થાય છે. જ્યારે ઉરોદર પટલનું સંકોચન થાય ત્યારે છાતીના પોલાણ વધે છે, પરિણામે બહારથી હવા અંદર દાખલ થાય, જેને આપણે શ્વાસની ક્રિયા કહીએ. શ્વાસની ક્રિયાને અંતે જ્યારે એ હવા વાયુકોષ્ઠ સુધી પહોંચી અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે પતી જાય એ દરમિયાન ફરીથી ઉરોદર પટલનું શિથિલન થવાને કારણે છાતીના પિંજરાનું પોલાણ ઘટી જવાને કારણે દબાણ વધે અને ફેફસામાંની હવા છે આ જ માર્ગે ફરીથી બહાર જાય, જેને આપણે ઉચ્છ્વાસ કહીએ. આમ શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેની વચ્ચે ફેફસાઓની અંદર વાયુ વિનિમયની ક્રિયા ભાગ ભજવે છે અને એ દરમિયાન રુધિરમાં મેળવાયેલો ઓક્સિજન શરીરના કોષોને પ્રાપ્ત થાય છે. હવે સમય છે સ્વમૂલ્યાંકન. સ્ક્રીન ઉપર તમને કેટલાક પ્રશ્નો દેખાઈ રહ્યા છે. 2 દિવસમાં આપણે જે પાચન તંત્ર અને શ્વસન તંત્રની વાત કરી એના મોટાભાગના મુદ્દાઓ આવરી લેવાય એ રીતે આ પ્રશ્નો મેં અહીંયા આપેલા છે તમને. એક પછી એક પ્રશ્ન લેતા જવાનો અને એનો જવાબ આપવાની કોશિશ કરવાની. જો જવાબ આપી શકાય છે તો પાસ પરીક્ષામાં, પણ જો જવાબ આપવામાં ક્યાંક અટકાઈ જવાય કે જવાબ નથી આપી શકાતા તો હજુ તૈયારી કરવાની જરૂર છે. ફરીથી વિડીયો જોવાનો અને ટેક્સ્ટબુક સાથે રાખવાની. ટેક્સ્ટબુક તો રાખવાની જ, અગાઉ પણ મેં કીધેલું છે કે પાઠ્યપુસ્તક વાંચવાની આદત રાખવાની જ છે. જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે
પુસ્તક સાથે લઈને બેસવાનું. એમાં જે મહત્ત્વની માહિતી હોય એ હું તમને સ્ક્રીન ઉપર ટાઈપ કરેલી માહિતી જે આવે છે એ તમારા માટે જે અગત્યની હોય એ મૂકું છું. અને તમારે પાઠ્યપુસ્તકમાં અંડરલાઇન પણ કરવાની અને એને યાદ રાખવાની છે. આ રીતે દરેક પ્રશ્નના જવાબ આપવાની કોશિશ કરજો, નોટબુકમાં લખતા રહેજો અને તૈયારી કરતા રહેજો. મને આશા છે કે સ્કૂલે તમે આવશો ત્યારે આ બધું તૈયાર કરીને જ આવશો ને? મને વિશ્વાસ છે. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી. ગુડ બાય.